ભેગું કર્યું મોટું જૂથ, ઉકેલવી હતી આંતરિક ગૂંચ, એટલે જ યોજ્યું સંમેલન બૂથ। નમસ્કાર, હું જીગર ઠક્કર, હેડલાઇન ન્યૂઝના એડિટર ડેસ્કમાં આપનું સ્વાગત છે। 2 દિવસ વડોદરાના મહેમાન બન્યા પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલજી। ગઈકાલે વડોદરામાં ભારતીય જનતા પાર્ટીના બૂથ પ્રમુખની બેઠક અંગે સંબોધન કરવા પ્રદેશ અધ્યક્ષ પાટીલજી આવ્યા વડોદરા। ચૂંટણીલક્ષી મહત્વના સૂચનો આપી મોટી લીડથી વિજય મેળવવા આહ્વાન કર્યું। આ સાથે નવા ઉમેદવાર હેમાંગ જોશીને પણ વડોદરાના સ્થાનિક કાર્યકરો સાથે સાથ સહકાર અને સુમેળ રહે એ ઉદ્દેશ્ય પણ એક હતો। આ સંમેલનમાં મોટી સંખ્યામાં શહેર જિલ્લાના તમામ કાર્યકરો, હોદ્દેદારો, સંસદ સભ્યો, ધારાસભ્યો અને રાજ્ય સ્તરના મોટા ગજાના પૂર્વ મંત્રીઓ પણ હાજર રહ્યા। પાટીલજીએ સૌને ખૂબ સૂચક ટકોર કરી। વાદ વિવાદથી દૂર રહો, માનસિકતા ઠીક રાખો, બહાના કર્યા વગર પરિણામલક્ષી કામ કરો અને પક્ષની શાખ અને મોદીજીના નામે વિજય મળશે એમ વિચારી આળસ છોડો, જાતે કામ કરો। સાથે સાથે એ સમજાવવા માટે દૂધ અને પાણીવાળી જે પ્રચલિત વાર્તા છે તે પણ કહી। સાંભળો શું કહ્યું પાટીલજીએ। એક ગામમાં શ્રાવણ મહિનો હતો, શ્રાવણ સોમવાર આવતો હતો। આગલા દિવસે બધા ગામ લોકો ભેગા થયા અને બધાએ નક્કી કર્યું કે કાલે બધા સવારે 1 લોટી દૂધ મહાદેવ પર ચડાવશે। લોટો નહીં, ખાલી લોટી જ ચડાવવાની હતી, પણ એક ભાઈને વિચાર આવ્યો કે આખું ગામ દૂધ ચડાવવાનું છે તો હું પાણી ચડાવી આવું તો ક્યાં ખબર પડવાની છે। પણ સવારે થયું એવું કે મહાદેવ પર લોટીમાં પાણી ચડ્યું, દૂધ કોઈએ ચડાવ્યું જ નહીં। આ વિધાનસભામાં પણ એવું જ થયું કે બધા સીટ જીતવાના છે, બધા કામ કરે જ છે। હું મારી લોટીમાં પાણી ચડાવીશ તો ક્યાં ખબર પડશે, હું કામ નહીં કરીશ તો શું ખબર પડશે। એણે કદાચ આળસ કરી હશે, એણે કદાચ એના મનમાં જે કોઈ નેગેટિવ ભાવના હશે એના કારણે એણે જે ભૂલ કરી કાર્યકર્તાએ, એના કારણે આપણે જે 182 સીટ જીતવાનું સ્વપ્ન જોતા હતા એ ચકનાચૂર થયું અને એવી ભૂલ ફરીથી ન થાય। આ વખતના લોકસભામાં પણ બધાના લોટીમાં દૂધ હોય, કોઈ પાણી ન ચડાવે એવો સંકલ્પ તમારે બધાએ કરવાનો છે। આજે ફરીથી વડોદરામાં આઈટી સેલ અને સોશિયલ મીડિયાના ભાજપના કાર્યકર્તાઓ સાથે અન્ય એક મીટિંગ માટે પુનઃ પધાર્યા પાટીલજી। કાર્યક્રમ આજવા રોડ ખાતે હતો। દીપ પ્રાગટ્ય કર્યું। પાર્ટીના મીડિયા સેલ કાર્યકર્તાઓ સાથે મીટિંગ હતી, પરંતુ સ્થાનિક મીડિયાને દીપ પ્રાગટ્ય પછી તેમને વિદાય લેવાનું જણાવી દેવાયું। ગઈકાલે પાટીલજીએ જે કહ્યું એ જોતા એક વાત તો સ્પષ્ટ થાય છે કે વડોદરા ભાજપમાં જોઈએ એટલું બધું કંઈ ઠીક નથી। આ અગાઉ એક જાહેર કાર્યક્રમમાં માનનીય મુખ્યમંત્રી શ્રી એમ સ્વીકારી ચૂક્યા છે કે અમદાવાદ અને સુરતની જોતા વડોદરા વિકાસમાં પાછળ રહી ગયું છે। હવે જોવાનું એ છે કે પાછળ રહી ગયેલું વડોદરા કયા ઉમેદવાર અને પક્ષને આગળ જોવા માંગે છે। નમસ્કાર।